જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સુપર રીચ ક્રીમી અને એકદમ ફ્લેવરફુલ યમ્મી સેન્ડવિચ. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, અને એકદમ મસ્ત સોફ્ટ ફ્રેશ બ્રેડમાંથી ખાતા જ રહેવાનું મન થાય એવી ફ્રેન્ડ્સ. તમને એમ થશે કે રોજ આ જ નાસ્તામાં લઈએ, અને બનાવવાનું ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. લેવાના છે બ્રાઉન બ્રેડ અથવા વ્હાઈટ બ્રેડ, કોઈ પણ સ્લાઇસ તમે લઈ શકો છો. અહીંયા મેં બ્રાઉન બ્રેડ લીધા છે. હવે એની આપણે આ રીતે એજીસ કાપી કાઢવાના. પણ ફ્રેન્ડ્સ, ફ્રેશ બ્રેડ લેજો તો જ આ સેન્ડવિચની મજા આવશે, કેમ કે આપણે ગ્રીલ નથી કરવાના. હવે આ રીતે આપણે એજીસ કાપી કાઢશું. અને આ એજીસ તમે ફેંકી નહીં દેતા, આમાંથી તમે બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો. જેમાં જરૂર પડે એ રેસીપીમાં તમે આ યુઝ કરી શકો છો. હવે આપણે બનાવશું સ્ટફિંગ. સ્ટફિંગ માટે લઈએ છીએ પનીર. પનીરને છીણી કાઢવાનું છે, અથવા તો હાથેથી તમે એને ક્રમ્બલ કરી કાઢજો. અહીંયા મેં ફ્રેશ પનીર લીધું છે, તમે સ્ટોરનું પનીર પણ લઈ શકો છો. હવે જેટલું પનીર લઈએ એટલી ચીઝ લઈશું, પણ ફ્રેન્ડ્સ ચીઝ ઓછી કે વધારે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો. કાંદા, ફક્ત 2 ટેબલ સ્પૂન કાંદો લીધો છે. બારીક કાપેલી કોથમીર, અને જ્યારે પણ કોથમીર નાખો ત્યારે જોવાનું કે કોથમીરમાં જરી પણ પાણી ન હોય. લીલા મરચાં. લીલા મરચાં આ રીતે કટકી કરીને નાખજો, અને બાળકો માટે કરવાનો હોય તો આ સ્કીપ કરી શકો છો. મીઠું સ્વાદ પ્રમાણે, અને ફ્રેન્ડ્સ આપણે ચાટ મસાલો નાખવાના છે, તો એ પ્રમાણે મીઠું નાખજો. ચાટ મસાલા, અને ચીઝમાં પણ મીઠું હોય છે. તાજા આ રીતે ક્રશ કરેલા મરી, જેની ફ્લેવર બહુ જ સરસ આવશે. સો ફ્રેન્ડ્સ, તમે જોયું આમાં બહુ જ ઓછા મસાલા છે, પણ આ સુપર રીચ રેગ્યુલર સેન્ડવિચ કરતાં તમને આ વધારે ગમશે. હવે બધું મિક્સ કરી કાઢીએ. અને ફ્રેન્ડ્સ, જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે થોડું બરાબર આમ દબાવજો. દબાવવાથી શું થશે કે એનું બાઇન્ડિંગ થશે, અને આપણે બ્રેડમાં જ્યારે ભરીએ તો બાઇન્ડિંગ હોય તો બ્રેડમાંથી નીકળી નહીં જાય. હવે આ જરા હું થોડું દબાવીને કરી રહી છું, તમે જોઈ શકો છો. સો હવે તમે જુઓ કે આનું સરસ બાઇન્ડિંગ થઈ ગયું છે. પનીર અને ચીઝ ભેગા થશે એટલે આ રીતે બાઇન્ડિંગ થઈ જશે, એટલે બ્રેડમાં બરાબર આ ચીટકેલું રહેશે. ખાવાની બહુ જ મજા આવે છે. બધું મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનો, અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ સ્પાઇસીસ એડ કરવા હોય તો કરી શકો છો. એટલું ટેસ્ટી છે કે તમે આ એમ નેમ સ્ટફિંગ પણ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ. એટલું ટેસ્ટી અને હેલ્ધી છે. પનીર ઇઝ ફૂલ ઓફ પ્રોટીન, એટલે આ હેલ્ધી પણ સાથે થાય છે. હવે આપણે સ્લાઇસ પર થોડું બટર એડ કરશું. જોઈએ તો તમે ચટણી પણ બટરના ઉપર લગાવી શકો છો, પણ ફ્રેન્ડ્સ આ ચટણી વગર જ તમને ગમશે, એટલું યમ્મી છે. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે, અને આ ફ્રી છે. હવે બટર સ્પ્રેડ કરી લીધા પછી હવે આપણે લઈશું સ્ટફિંગ. સ્ટફિંગ તમને જોઈએ એટલું લઈ શકો છો, પણ ફ્રેન્ડ્સ મને આ સેન્ડવિચ જરા વધારે સ્ટફિંગવાળી બહુ ગમે છે. એકદમ રીચ, ક્રીમી, ટેસ્ટી ને હેલ્ધી સેન્ડવિચ બનશે. તમે જ્યારે પણ ભૂખ લાગે ને ઇન્સ્ટન્ટ નાસ્તો જોઈતો હોય તો આ બેસ્ટ નાસ્તો છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, અને આને બનાવતા વાર પણ નથી લાગતી. હવે આ રીતે ઇવનલી સ્પ્રેડ કરી લેવાનું છે, ને ઉપર બીજી સ્લાઇસ મૂકીને જરા જેન્ટલી એને સ્પ્રેડ કરશું. એકદમ મસ્ત આ સેન્ડવિચ બને છે. હવે તમે આનો લુક જુઓ, એકદમ મસ્ત. અને જે આમાં મેં થીક લેયર લીધું છે, એટલે એકદમ રીચ, ક્રીમી અને ટેસ્ટી બની છે. હવે આને આપણે કટ કરશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી રીચ સેન્ડવિચ છે આ ફ્રેન્ડ્સ. ગ્રીલ્ડ સેન્ડવિચ ને રેગ્યુલર સેન્ડવિચને ભૂલી જશો, એટલી મસ્ત છે. આ મસ્ટ ટ્રાય રેસીપી છે. સો તમે આ રીતે 2 કટકા કરો, અથવા તો 4 પીસ પણ કરી શકો છો. આપણે જ્યારે પ્રેઝન્ટેશન સારું કરવું હોય તો 4 પીસ બહુ સરસ લાગશે. આ રીતે નાના નાના 4 કટકા કરીને તમે બાળકોને લંચ બોક્સમાં આપો, ડેફિનેટલી ખાઈ લેશે અને રોજ માંગશે. અને એ લોકો માટે પણ આ હેલ્ધી છે. તમે આમાં પનીર વધારે નાખી શકો છો.
હવે પાછો આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એક બાઈટ એન્જોય કરશો, એમ થશે કે રોજ ખાઈએ. સર્વ કરતી વખતે ઉપર ગાર્નિશ કરો ગ્રેટેડ ચીઝથી, જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી ટેસ્ટી. રીચ ક્રીમી સુપર યમ્મી. હવે આપણે તોડીને જોઈએ, એકદમ સોફ્ટ, મોઢામાં પીગળી જાય એવી આ સેન્ડવિચ છે. કાકડી ટામેટાની તો બહુ ખાધી હશે, હવે આ એક નવી ટાઈપની ટ્રાય કરો. સાંજે તમે નાસ્તાની બદલે તમે ડિનરમાં પણ આ લો, સાથે સૂપ હોય, બીજું કંઈ નહીં જોઈએ. એન્જોય કરો એમનેમ અથવા તો કેચઅપ કે ચટણી સાથે. ગેસ ચલાવ્યા વગર બનતી સેન્ડવિચ તમે પણ બનાવો, અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.